ગુજરાતની સરકાર અને તંત્રમાં સંયમ બહુ બધો છે, કારણ કે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ન બને ને ત્યાં સુધી એ સંયમ જાળવી રાખે અને ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવાનું શરૂ કરે. થોડા મહિનાઓ પહેલા આપણે ગાંધીનગરમાં જે પ્રમાણે ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો, લોકોના મોત થઈ રહ્યા હતા, એ જોયું હતું. અને કદાચ હવે એવું લાગી રહ્યું છે કે આવી જ સ્થિતિ ભાવનગરમાં થાય એની રાહ જોવામાં આવી રહી છે. આઈના કોપરેટર છે ને એની પાસે દીકરી બેન ધારૈયા 2 વખત આવ્યા, જોઈને વયા જાય અને ફોટા લે, સેલ્ફી લીધા કરે બધી બાજુથી. સેલ્ફી નું શું કામ છે અમારે? અમે આવું શા માટે કહી રહ્યા છીએ તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ભાવનગર જિલ્લાના કુંભારવાડાની નવી મિલની ચાલી છે. ત્યાં છેલ્લા 6 મહિનાથી એમના પીવાના પાણીની સાથે ગટરનું પાણી ભળી રહ્યું છે. એટલે જે ડ્રેનેજ લાઇન છે એ ક્યાંક ને ક્યાંક વોટર સપ્લાયરની જે લાઇન છે એમાં મિક્સ થઈ રહી છે અને એના કારણે તમામ લોકોના ઘરમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી આવી રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી એ લોકો આ પરિસ્થિતિથી પરેશાન છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. જાણે એવી રાહ જોવામાં આવી રહી છે કે આ જગ્યાએ કોઈ મોટો રોગચાળો ફેલાય, 2-4 મોત થાય અને ત્યારબાદ આપણે જેમના મોત થયા છે તેમને અમુક રકમ ચૂકવીએ અને બાદમાં કાર્યવાહી કરવાનું શરૂ કરીએ, એવી રાહ જોવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સ્થાનિકો હવે રાહ જોવા માટે તૈયાર નથી, એ કંટાળ્યા છે અને ત્યાંના સ્થાનિકો આખી ઘટના વિશે શું કહી રહ્યા છે તે સાંભળો. મારું નામ શેખ સબાના. અમે કુંભારવાડા વિસ્તાર મિલની ચાલીમાં રહેવી છીએ. અમારા શેરીની એવી સમસ્યા છે કે જ્યારથી ડિમોલેશન આવ્યું, રોડ ઊંચો કરી દીધો, પછી અમારું પાણી હાલતું નથી. જે નાનો એવો પાઇપ નાખ્યો તો એ બિલકુલ દબાઈ ગયો છે અને નવી લાઈન જોડવા હાટું અમે ગયા તા તો અમને 3 થી 4 ફેરે પાછા મેકલી દીધા. હવે બધી લાઈનો પેક થઈ ગઈ છે. જ્યારે પાણી આવે ત્યારે અમારા બધાયના અડધા ઘર ભરાઈ જાય અને જો પછી ઈ માંડ ઉતરે તો હવે અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું તો પાછો વરસાદ આવે તો પાછું ભરાઈ જાય. હવે હું ખુદ કેન્સરની મરીજ છું અને આજુબાજુમાં બીજા ઘણા એવા છે જેને પેરેલાઇઝ થઈ ગયું છે, ઘણા કેન્સરના મરીજ છે, નાના નાના બચ્ચા છે, સ્કૂલે જાય, બેનો ઘરકામે જાય. એટલે પછી ઈ બધાની સમસ્યા સોલ્વ કરવા અમે ગયા હતા 3 થી 4 વખત, પણ હજી કોઈ જવાબ અમને આવતો નથી. એટલે હવે કઈ રીતની એટલે કેવી સમસ્યા, ઘરમાંથી પાણી જ નથી ઉતરતું. હજી આટલો બધો વરસાદ નથી અને 3 દિવસની હજી આગાહી છે. માની લ્યો કે 3 દિવસ ભારે વરસાદ આવ્યો તો અમારી હાલત શું થશે? કેવું પાણી આવે છે? પાણી તો અત્યારે અમારા ઘરમાં બધાયની ચોકડીયું, બાથરૂમ, સંડાસ ભરેલા હોય. નરક તો એમાં ને એમાં જ હોય. હવે અમારે કરવાનું શું છે? અહીંયા મ્યુનિસિપાલિટીના સંડાસ અમે અહીંયા જઈ હવે રેવા દીધા છે. એટલે પછી આમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ સરકારે. પછી એમ કે તમારો કિંમતી મત, પવિત્ર મત, જે કામ હશે અમે ઉકેલી દેશું. તો અત્યારે 3-3, 4-4 વાર આવીને તમે કઈ જવાબ દેતા નથી, તો હવે આગલી ચૂંટણીમાં અમારે શું કરવાનું ઈ તમે કહેજો અમને. આઈના કોપરેટર છે ને એની પાસે દીકરી બેન ધારૈયા 2 વખત આવ્યા, પણ ઈ કાઈ જોઈને વયા જાય, ગટર ખોલાવે ખાલી બસ અને ફોટા લે, સેલ્ફી લીધા કરે બધી બાજુથી. સેલ્ફી નું શું કામ છે અમારે? માંગ પૂરી નહીં થાય તો અમે બધે બેનું હવના ઘરેથી એક ડોલ કા એક બાટલા ભરશું, ત્યાં કલેક્ટરની ઓફિસે દેખાડશું કે જોવો તમારા ઘરમાં સમસ્યા હોય તો તમે 6 મહિના ખમી શકો? નો ખમી શકો ને. તમારું નામ? મારું નામ ફરીદાબેન ઇકબાલભાઈ સૈયદ છે. ક્યાં રહ્યો બેન? અમે નવી મિલની ચાલીમાં રહી છીએ. અમારા ઘરમાં પાણી એ ગટરની સમસ્યા બહુ 6 મહિનાથી છે, પણ અમારે ગટરની સમસ્યા સોલ્વ જ નથી થતી. મારા ઘરવાળા અપંગ છે, એમને એક પગ નથી. એ સંડાસ પેશાબ કરવા ક્યાં જાય? એને બહાર જવું હોય, બાથરૂમ જવું હોય તો કેમ જાય? એને કરવું શું અમારે? અને અમારે જે નળનું પાણી આવે છે તો નળના પાણીમાં 1 કલાક જ પાણી આવે, એમાં અડધી કલાક અમારે ગટરનું પાણી આવે. અડધી કલાકમાં અમે કેટલું પાણી ભરી શકીએ અને કઈ રીતે રહી શકીએ? અમે નાના નાના બચ્ચા છે. અત્યારે કેવું વાયરસ નીકળ્યું છે, વાયરસ ખરાબ નીકળ્યો છે. હવે અમારા બચ્ચાને કાંક થઈ જાય તો અમે ઘરનું કામ કરીએ કે બહાર દોડાદોડી કરીએ? હું એકલી બાઈ ક્યાં દોડું? મારા ઘરવાળા તો બીમાર છે, હવે મારે કરવું શું એમાં?
ક્યાં રજૂઆત કરાવી હતી બેન? રજૂઆત ક્યાં ક્યાં કરાવો છો? અમે રજૂઆત તો કોર્પોરેટર આવે એ ચૂંટાવા હાટું આવે છે મત લેવા, તો કહી દે કે આ તમારી સમસ્યા સોલ્વ થઈ જાય, પણ કરતા કોઈ નથી. જ્યારે સમસ્યા અમારી આવે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું. પછી અમે શું કરીએ? અમારે કેમ કરવું ને કઈ રીતે રહેવું? અહીંયા અત્યારે 3 દિવસનું અલર્ટ છે. 3 દિવસનું કહી તો દીધું, ફોનમાં આવી ગયું બધાના કે ભાઈ પાણી વિસ્તારથી આગળ રહેજો. નદી વિસ્તારમાં કેટલું બધું પાણી ભરાય છે, બધું પાણી આ બાજુ આવે છે. આ બાજુની લાઈનમાં પાણી છે ને, આ બાજુની લાઈન ઊંચી જ નથી કરી, ઓલી બાજુની લાઈન ઊંચી કરી છે. તો હવે કઈ રીતનું અમારે રહેવું, કઈ રીતનું અમારે કરવું? મારા અત્યારે તમારે ઘરવાળા કેવી શું તકલીફ છે આ એરિયામાં? આ ડેમેજ લાઈનની, રોડ લાઈનની, ગટર લાઈનની, અમારે હાલવાની બહુ પ્રોબ્લેમ છે. અહીંયા બહાર નીકળી નથી શકાતું. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? અમે શું કરીએ? ડોલ ભરીને મામલતદાર સામે જાવું કલેક્ટરમાં અને કહેશું ભાઈ આ પાણી તમે પી જવો, તમે પી શકતા હો તો અમે પી લેશું. બરાબર? ઓકે. અમારે ગટર અહીંયા તો અતિશય ભરાય, ઘરમાં પીવાનું પાણી નથી સારું આવતું, કારણ કે લાઈન ભેગી થઈ ગઈ. ગટરનું 24 કલાક પાણી રહે, અમારા છોકરા માંદા થઈ જાય. અત્યારે વાયરસના હિસાબે અમારે દવાખાને જેવું કામ કરું કે અમે રોજી ધંધાવાળા, અમારે બચ્ચા ઘરમાં બીમાર હોય ને અમારા પાણી તો આખો દી ચાલુ રહેશે ગટરનું. આ તો 4-5 મહિનાથી આમ તો છે જ તે નથી. ગટરનું પાણીનું બંદોબસ્ત કરતા નથી. લાઈન જો ચેક કરવા આવે ને ચેક કરી લઈએ છે એમ કે પાણી તો અહીંયા આવી જ નહીં, કે અંદરથી દબાઈ ગઈ છે. દબાઈ ગઈ છે, નવી લાઈનમાં જોડતા હવે અહીંયા જે ડેમેજ વિભાગ છે ને ત્યાં વારંવાર ખાતાવાળા બધા રજૂઆત કરવા જાય, પણ આવી ચેક કરી લેવા જાય ને ઘડીક બેઠી લેવા જાય ને આવે ને ત્યારે પાણીના ટાઈમે જ આવે, એટલે કે પાણી તો શરૂ છે, પાણી જાય ને પછી આવશે, પછી આવે જ નહીં. તમારું નામ? મારું નામ છે રાજુ મલેક. અમે અહીંના રહીશો છે. આ વિસ્તારનું નામ નવી મિલની ચાલી, ઇકબાલ પાનોડા પાછળનો ખાંચો છે. અહીંયા જ્યાં શુદ્ધિકરણ પ્રોજેક્ટનું જે કામ ચાલી રહ્યું હતું ત્યારે જે ડ્રેનેજ વિભાગ હતો ને, ત્યારે લાઈન તૂટી ગઈ હતી. અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ એવી છે કે બધાના ઘરમાં સંડાસ બાથરૂમમાં પાણી નિકાલ થતો નથી. હવે અત્યારે ચાંદીપુરા વાયરસ આવે છે. આ બધા છોકરાના ઘરમાં જે બીમાર પડ્યા હોય તેની જવાબદારી કોણ લે? બીજું રજૂઆત તો અમે અહીંયા જે કુંભારવાડા શાખા જે બ્રાન્ચ છે જે ડ્રેનેજ વિભાગ, ત્યાં રજૂઆત કરેલી છે. પછી અહીંના કોર્પોરેટર છે દીપ્તિબેન ધારિયા છે, એમને વાત રજૂઆત કરેલી છે, તોય આ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી. હજી અમે અહીંયા, મારો જન્મ જ અહીંયા છે. આ સમસ્યા જ્યાંથી 6 મહિનાથી છે આવડ્યા ને કેટલી વાર અહીંયા જોઈ ગયા છે. અહીંયા સાપે કરવા આવ્યા હતા, પણ કઈ નિકાલ થતો નથી. હોય જશે કે અહીંયા તમારી પાઇપલાઇન તૂટી ગઈ છે, હવે તમે રજૂઆત કરો તો થાય. રજૂઆત કરી છતાંય જ્યાં પાઇપલાઇન નાખવા આવ્યા નથી. અત્યારે કેવી સમસ્યા છે? ક્યાં સુધી? અત્યારે તો બધાને પાણી એવું છે, સવારે 10 વાગે પાણી આવે ને ત્યારે બધા પાણી ઘરમાં ભરાય છે ને સંડાસનું ડ્રેનેજ વિભાગનું છે ને એ બધું ઘરમાં આ લોકોને આવે છે ત્યારે. ને જયારે વરસાદ પાણી જાય 10 વાગ્યા પછી ત્યારે ધીમે ધીમે ઉતરતા અડધી પોણી કલાક વહી જાય, ત્યારે લાઈન સાફ થાય. ને તો હજી હાલમાં પાણી તમને ભરેલું જ છે, એ લાઈન તો સાફ થતી જ નથી. તમારી માંગ પૂરી નહીં? અમે સોમવારે મેં એવું વિચાર્યું છે કે સોમવારે સાંજે 4 વાગે આની જે પાણીનું ભરેલું છે એ પાણીમાં ડોલ લઈ નાખી ના કમિશનર રજૂઆત કરવા અમે જવાના છીએ. અહીં તમે સ્થાનિકોનો ઉહાપો સાંભળ્યો કે જેમાં તેઓ બળાપો કાઢી રહ્યા છે, કારણ કે છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિ છે. 1-2 દિવસ હોય તો કોઈ જતું પણ કરે, પણ 6 મહિનાથી આ પ્રકારેની પરિસ્થિતિ છે. અને 6 મહિનાથી હોય એટલે સમજી લો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક હશે ત્યારે પણ આ જ પરિસ્થિતિ હશે. પરંતુ આ આખી ઘટનાને લઈને કોઈ પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કદાચ વોટ લીધા હશે આ જ નામે, પરંતુ હવે કોઈ કામ કરવામાં નથી આવી રહ્યું. ત્યાંના સ્થાનિકો કંટાળેલા છે અને જો કદાચ આ જે લોકો છે એ આ ગંદા પાણીના કારણે કોઈ પણ પ્રકારે બીમાર પડે છે અથવા કોઈના પણ મોત નીપજે છે તો તેનું જવાબદાર કોણ રહેશે? શું તંત્ર, ત્યાંના કોર્પોરેટર કે સરકાર, કોણ આ તમામ લોકોની જવાબદારી લેશે? એ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. અહીંયા આખી ઘટના તમે જોઈ, ત્યાંના લોકો શું કહી રહ્યા છે પણ તમે સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભાવનગરથી ફિરોઝ મલેકનો અહેવાલ.